પૂર્વ કચ્છના રાપર અને ભચાઉમાં નર્મદા કેનાલ બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે આજે આદિપુર સ્થિત નર્મદા ભવન ખાતે ખેડૂતોએ ફરીથી રજૂઆત કરી હતી। છેલ્લા 1 મહિનાથી અનેક રજૂઆતો છતાં પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। નર્મદા તંત્રના અધિકારીઓનું કહેવું છે કે કેનાલમાં પડેલા ગાબડા અને લીકેજનું સમારકામ ચાલી રહ્યું છે। સમારકામ પૂર્ણ થતાં જ તબક્કાવાર પાણી છોડવાની ખાતરી અધિકારીઓએ આપી છે। ખેડૂતોએ તાકીદે કામ પૂર્ણ કરી સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી છે। મુખ્ય મુદ્દો બેન પાણી ચાલુ કરાવવાનું છે। અત્યારે અમે 25 તારીખે ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં લેખિત માગણી કરી ગયા હતા કે અમને 1/6 થી કપાસના વાવેતર માટે પાણીની જરૂરિયાત છે, અને તે પછી મુખ્યમંત્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી છે કે તમામ કેનાલોમાં ટૂંક સમયની અંદર પાણી શરૂ કરવામાં આવશે। અને મને હજી સુધી અમારું પાણી શરૂ ન થતાં અમે આજે નર્મદા કચેરી ગાંધીધામનો સંપર્ક કરતા તેમના અધિકારીશ્રીઓ અમને મૌખિક એવો જવાબ આપેલો છે કે હાલે અમારા કામ ચાલુ હોય, અમે હજી 1-1.5 મહિનું પાણી આપી શકીએ તેમ નથી। તો સરકાર દ્વારા તત્કાળ ટૂંક સમયમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવે છે, અને અધિકારીઓ દ્વારા હજી શું અમે 1-1.5 મહિનું પાણી આપી શકીએ તેમ નથી તેવો જવાબ મળે છે। તો સરકાર અને વહીવટીતંત્ર વચ્ચે શું સંકલનનો અભાવ છે? તેમની સરકાર અથવા વહીવટીતંત્ર અમને એની સ્પષ્ટતા કરી અમને ક્યારે પાણી મળશે એમની પાકી તારીખ આપે તો ખેડૂતો વાવેતર માટે પોતપોતાની રીતનું આયોજન કરી શકે। એટલે એકરનો પાકનું વાવેતર અત્યારે થવાની છે સાહેબ, લાખો એકરનો પાક થવાની શક્યતા છે ખેડૂતોને સમયસર પાણી મળે તો। મારું નામ પ્રભુભાઈ આહિર, ગામ ખેંગારપરનો વતની છું, અને અમે આજે સાહેબ પાસે એટલા માટે આવ્યા છીએ, મોટી સંખ્યામાં જે ખેડૂત મિત્રો પધાર્યા છે એ અમે 25 મેના રોજ સાહેબને રજૂઆત કરી હતી કે અમારે 1/6 થી પાણીની જરૂરિયાત છે, એટલે તમે કચ્છ કેનાલની અંદર 1/6 થી પાણી ચાલુ થઈ જાય એ રીતનું આયોજન કરશો। પણ સાહેબની અત્યારે જ્યારે અમે મુલાકાત લીધી ત્યારે સાહેબે અત્યારે અમને એવું જણાવ્યું છે કે હજુ 1.5 થી 2 મહિના સુધી પાણી આપી શકીએ એવી સ્થિતિમાં અમે નથી। કામ અત્યારે ચાલુ કર્યા છે, તો હજી એ કામને પૂર્ણ થતા લગભગ 1-1.5 મહિના જેવું લાગે, એટલે 1.5-2 મહિના સુધી પાણી આપી શકીએ એવી સ્થિતિમાં નથી। જો હવે 1.5-2 મહિનો પાણી ના આવે તો જે અત્યારે આજે અત્યારની સિઝનનું વાવેતરનું સમય છે નીકળી જાય એટલે ખેડૂતોને ખૂબ મોટી એનો ફટકો પડે એમ છે। એટલે સમયસર જો પાણી ચાલુ થાય તો ખેડૂતોને માટે ખૂબ સારી બાબત છે। જી, આજે જે ખેડૂતો પાણી બાબતે જે રજૂઆત કરવા આવ્યા છે તે બાબતે કેવું છે કે અત્યારે આપણે હાલ કેનાલ 30/4 પછી બંધ થઈ છે, એટલે જનરલી આપણે જે કેનાલના રિપેરિંગ અને એના ડિસિલ્ટિંગ માટીના એ બધું દૂર કરવાના માટે આપણે 1.5 થી 2 મહિનાનો ક્લોઝર લઈએ છીએ। એટલે એ ક્લોઝર મુજબ તો 30/6 સુધીમાં આપણે એવું આયોજન કરેલું છે કે ભાઈ આપણે જે પણ રિપેરિંગ કામ છે પૂર્ણ કરી અને કેનાલમાં પાણીની ડિમાન્ડ કરીએ, પરંતુ અત્યારે ખેડૂતોને વહેલી તકે પાણી જોઈએ છે। તો આ બાબતે જે પણ જે 82 કિલોમીટર પછી જે અત્રેની કચેરીના જે જ્યુરિડિક્શનમાં આવે છે તેમાં જે પણ કામો જે ચાલુ છે તેને વહેલી તકે પૂર્ણ કરીને આયોજન કરી રહ્યા છે। જ્યારે 0 થી 82 જે કેબીસીની આગળનો ભાગ છે એ રાધનપુર જેનું વર્તુળ કચેરી લાગે છે ત્યાં પણ અમે સંકલન કરી રહ્યા છીએ। અમે તેમની પાસેથી તેમનું જે રિપેરિંગ કામો છે તે ક્યાં સુધીમાં પૂર્ણ કરશે અને એ કેનાલ ક્યાં સુધીમાં પાણી શરૂ કરવા માટે એ લોકો સક્ષમ છે તે કોર્ડિનેશન કરી રહ્યા છે, અને એ આધારે અમે વહેલામાં વહેલી તકે કેમ ખેડૂતોની માંગણીના આધારે એમને પાણી મળે તે બાબતે પ્રયત્નો કરી રહ્યા છીએ। અત્યારે કેનાલમાં આપણે ડિસિલ્ટિંગના કામો છે 145 કિલોમીટર છે, ત્યારબાદ અમુક સાયફોનોના સાફ સફાઈ ચાલી રહ્યા છે, ત્યારબાદ કેનાલ બંધ થઈ અમુક લાઇનિંગના જે ડેમેજીસના પેચીસ દેખાણા છે એના કામો શરૂ છે અત્યારે। સર, ખેડૂતોનું કેવું છે કે આજથી થોડો ટાઈમ પહેલા પણ આ લોકોએ રજૂઆત કરી હતી, જી, તો એમના વિશે આપ શું કહેશો? હા, એ લગત વિભાગીય કચેરી ખાતે એમણે ભચાઉ ખાતે રજૂઆત કરી હતી, એટલે તે ત્યારબાદ પણ આ જ પ્રયાસો ચાલી રહ્યા છે કે જે કામો શરૂ છે એને વહેલી તકે પૂર્ણ થાય, અને ક્લોઝર આપણે લીધેલું છે કેનાલ ક્લોઝ કર્યા પછી પણ થોડો ટાઈમ એને 5-7 દિવસ માટે પાણી એમાં હોય છે તે ધીમે ધીમે ખાલી થતું હોય છે, એટલે એ પછી કેમ વહેલી તકે કામો રિપેરિંગના પૂર્ણ થાય અને આગળની રીચમાં પણ જે કામો એ લોકોને કરવાના હોય તેમની સાથે પણ કોર્ડિનેટ કરી રહ્યા છીએ। એટલે એ બંનેની સંયુક્ત રીતે ચર્ચા થઈ કામો કરી અને પછી પાણી છોડવાની આગળની ડિમાન્ડ ને એ બધું કરવામાં આવશે।